પણ ગઈકાલે 12:30 વાગે પોતપોતાનું કામ કરીને ઘરે બધા માણસો સુરેલા હતા, અમુક ખેતરમાં હતા, પણ એવું જોરથી બ્લાસ્ટિંગ થયું કે ઘરમાં જે માણસો ઊંઘેલા હતા દોડીને બહાર આવ્યા, પતરા ખકડ્યા, જે વાસણો આપણે હબડાઈ ઉપર પડાવી નીચે પડી ગયા. એમનો આ વિસ્ફોટકના લીધે બાળકોને જીવ જોખમ છે. સરકારની કોઈ પણ નિયમ નીતિ હોય તો એટલું હોય છે કે જાહેર જનતાની પબ્લિકની સલામતી માટે હોય છે. પ્લસ મારું એવું કહેવું થાય છે કે એક માણસના ફાયદા માટે લાખો લોકોની ને હજારો પશુઓની ને સરકારને હાય લેવાય નહીં, અને આ ભાઈને જે તે પરિસ્થિતિમાં ના પાડવો એવો પાડી દેવો પડે. ના, કાંઈ નથી. આજુબાજુ લગભગ 10 થી 12 ગામડામાં અહીંયાથી જ પાણી જાય છે. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હમણાં પાણી પીવા માટે પણ. કે જો આગ પડી જાય તો પાણી વગર તો મરી, પણ જો ભડાકા થાય તો આજુબાજુ ઢોર મનોક એ મરવાના. ગૌશાળો આવ્યો, ડેરી મંડળી આવી અને ઇસ્કોલ આવી, અને અમારે કેવી રીતે જીવવું? અમે ગરીબ વસ્તી છે. નમસ્કાર, અમીરગઢના વિરમપુર ખાતે પહોંચ્યો છું, અને જ્યાં સમસ્યા છે કે બાજુમાં આવેલી કોરી, જેમાં પથ્થર તોડવાનો જે વિસ્ફોટ થવાનો હોય છે, એ વિસ્ફોટથી અહીંયા આજુબાજુની સ્કૂલ છે, અહીંયા પાણીનો મોટો સંપ આવેલો છે, આ બધામાં મોટી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલના આ વિસ્ફોટક જે પથ્થર તોડવાનો વિસ્ફોટ થયો અને ત્યારબાદ ગામ લોકો જાગૃત થયા, મોટી સંખ્યામાં ત્યાં કોરી ઉપર પહોંચ્યા, અને વાત એવી થઈ કે જાણે કે અહીંયા પીવાના પાણી માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. આજુબાજુના 10થી વધારે ગામડાને પીવાનું પાણી મળી રહે તેના માટે પાણી સંગ્રહ માટેનો સંપ બનાવ્યો. પાણી પીવા માટે 5 લાખ લીટર છે અને સંગ્રહ કરવા માટે 13.5 લાખ લીટર, એટલે 17 થી 18 લાખ લીટરનું અહીંયા પાણીની વ્યવસ્થા સરકારના કરોડો રૂપિયા અહીંયા રોકાયેલા એટલા માટે છે કે અહીંની વ્યવસ્થામાં અહીંના લોકોને પૂરું પાણી મળી રહે પીવા માટેનું. તો હવે જ્યારે અહીંયા વિસ્ફોટ થવા જઈ રહ્યા છે કોરીને લઈને પથ્થર તોડવાના, ત્યારે ગામ લોકોના આક્ષેપો એવા છે કે એકવાર પથ્થર માટે જે વિસ્ફોટ થયો ગઈકાલે, જેને લઈને ધરતીકંપ જેવો વાઇબ્રેટ થયો, અને એ વાઇબ્રેટથી આ આખું જે પાણીનું ટાંકું હતું એવી સ્થિતિમાં ગયું કે જાણે કે ધરતીકંપ થયો અને આખું વાઇબ્રેશન થવા લાગ્યું. હવે બીજી વાર જો આવી ઘટના બને તો ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે પાણીનું ટાંકું જે છે ફાટી જવાની સંપૂર્ણ રીતે ભીતિ સેવાઈ રહી છે. જો પાણી ફાટી જાય, આ ટાંકું ફાટી જાય, તો આજુબાજુના 10 થી વધારે ગામના લોકો ઉનાળામાં ભર ઉનાળે પાણી વગર તરસે મરી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મારી સાથે ગામના આગેવાનો, યુવા આગેવાનો, અગ્રણીઓ જોડાયા છે. સૌથી પ્રથમ વાત કરશું, શું નામ છે આપનું? નમસ્કાર, ભગવાનભાઈ દેસાઈ. ભગવાનભાઈ, પરિસ્થિતિ શું છે અહીંની ખાસ? હવે અમારે જે આ સાહેબ અહીંયા વિરમપુર ગ્રામ પંચાયત લાગે છે, અમારે જે આ કોરી બને એની આજુબાજુ અમારા ગામડા 3 થી 4 છે. ઓછામાં ઓછી 1200 થી 1500 તો આજુબાજુમાં જ વસ્તી રહે છે. એ બધા પશુપાલન અને ખેતીવાડી ઉપર નિર્ભર છે. હવે અહીંયા વર્ષોથી એ લોકો પથ્થર કાઢવાનું લીઝનું કામકાજ ચાલુ હતું, એનાથી અમને કાંઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ હવે એ લોકો ત્યાં કોરી નાખીને બ્લાસ્ટિંગ કરે છે. તો એ લોકો એમને કીધું અમે બ્લાસ્ટિંગ કરશું, કોઈને કાંઈ નુકસાન નહીં થાય. પણ ગઈકાલે 12:30 વાગે પોતપોતાનું કામ કરીને ઘરે બધા માણસો સુરેલા હતા, અમુક ખેતરમાં હતા, પણ એવું જોરથી બ્લાસ્ટિંગ થયું કે ઘરમાં જે માણસો ઊંઘેલા હતા દોડીને બહાર આવ્યા, પતરા ખકડ્યા, જે વાસણો આપણે હબડાઈ ઉપર પડાવી નીચે પડી ગયા, અને પથ્થરો ઉડીને 1 કિલોમીટર દૂર પડ્યા બધા પથ્થરો. એટલે ખૂબ નુકસાનકારક છે, અને ધુઆ ઉડી ગયા આખા બધા અમારા આજુબાજુ ગામમાં હતા જોવા મળ્યા કે આ શું થયું, એવું ધુઆ થઈ ગયા, અને ખૂબ નુકસાન છે. એટલે સરકારને નમ્ર અપીલ છે અમારી ગ્રામ વતી, ગરીબ વસ્તી છે, અને બીજું અહીંયા પીવાના પાણીનું અહીંયા આપણું વોટર ટેન્ક ને બધું બનાવેલું છે. આનાથી તો 100 મીટર જ દૂર છે, 100 મીટરે નહીં હોય લગભગ. તો આ 100% તૂટી જવાની શક્યતા છે. તો અમને અપીલ છે, હાથ જોડીને એમને પણ અમે અપીલ કરીએ છીએ કે આ કોરી અહીંયા ના થવી જોઈએ. બિલકુલ, ગ્રામજનોની અપીલ છે કે અહીંયા જે કોરીમાં વિસ્ફોટ થાય છે, અહીંયા કામ ચાલુ હતું જેનાથી કોઈ તકલીફ નથી ગ્રામજનોને, પરંતુ વિસ્ફોટ કર્યા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને આ લોકોનો સરકાર પાસે પણ માગણી છે ને તંત્ર પાસે, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પાસે પણ માગણી છે કે આ તાત્કાલિક ધોરણે આની અસર જે થઈ રહી છે એ અસર આગામી સમયમાં ના થાય તેવા પગલાં લેવામાં આવે. મારી સાથે બીજા આગેવાન જોડાયા છે. શું નામ છે આપનું? રબારી સુજાભાઈ, પનાભાઈ રબારી. સુજાભાઈ, શું સ્થિતિ શું છે અહીંયા? સ્થિતિમાં સાહેબ જેમ ભગવાનભાઈ કીધું તે, અને પ્લસ મારું એવું કહેવું થાય છે કે એક માણસના ફાયદા માટે લાખો લોકોની ને હજારો પશુઓની ને સરકારને હાય લેવાય નહીં, અને આ ભાઈને જે તે પરિસ્થિતિમાં ના પાડવો એવો પાડી દેવો પડે. અને આવી રીતે કરશે તો લોકો ચૂપ બેસે નહીં, લોકો ગમે ત્યાં જશે અને તમારો સારો લેશે, કલેક્ટરશ્રીનો સારો લેશે, જે કરવું પડશે કરશે, પણ લોકો આ અન્યાય સહન નહીં કરે. સરકારના લાખો રૂપિયાની જે ગ્રાન્ટથી જે કંઈ વસ્તુ બની છે એને પણ અસર થશે, 100% થશે. અને અમારા પશુ 2 બાજુ એને રોડ આવેલા છે, અને 2 બાજુ રોડ 500 થી 600 મીટરના ગાળામાંથી, એક રોડ તો 300 મીટરના ગાળામાં જ લગભગ હશે. અને એ રોડ ઉપરથી પથ્થરમારો થાય, કોઈનું મોત થાય, કોઈનું મરણ થાય, આ અમને પરવડશે નહીં. અમારું જીવન ધૂળ ખાય, અને આ બાજુમાં મંડળી આવેલી છે, બાજુમાં લોકો વસવાટ કરે છે, અને આ નુકસાન અમને પોસાશે નહીં. તો એને આપ સરકારને આપના માધ્યમથી કહું છું કે વિનંતી, અમારા હાથ જોડીને રિક્વેસ્ટ કે આ વસ્તુને બંધ કરો તમે.
બિલકુલ, મને વહેલી સવારે આ વાતની જાણ થઈ ત્યારબાદ કલેક્ટર મિહિર પટેલ સાથે ટેલિફોનિક વાત પણ કરી. સાહેબે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની વાત કરી છે. હવે ખબર નહીં ક્યારે એની શરૂઆત થાય છે, પરંતુ આજે સવારે જેવી મને માહિતી મળી એવી તરત જ મેં કલેક્ટર મિહિર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને એની પૂરેપૂરી જાણ કરી હતી કે વિરમપુરની અંદર આટલા લાખ લીટર પાણી સંગ્રહ કરવાનું જે ટાંકું આવેલું છે, લોકોને પીવડાવવા માટેનું પાણીનું ટાંકું આવેલું છે, જેને મોટી જાનહાનિ થઈ શકે તેવી છે, પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિ છે. તો હવે હું ત્યાં ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યો છું. મારી સાથે અનેક ગ્રામજનો જોડાયા છે. શું નામ છે મિત્ર? મારું નામ ચોપાભાઈ. ચોપાભાઈ, પરિસ્થિતિ કેવી છે અહીંયા? પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. અહીંયા આપણે સુજાભાઈએ કીધું, ભગવાનભાઈએ કીધું એ પ્રમાણે બહુ જ નુકસાન આવે એમ છે જો આ ક્વોરી ચાલુ થાય તો. આમ આ ટાંકા વગર બીજું કોઈ પાણી પીવાની વ્યવસ્થા ખરી? ના, કાંઈ નથી. આજુબાજુ લગભગ 10 થી 12 ગામડામાં અહીંયાથી જ પાણી જાય છે. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હમણાં પાણી પીવા માટે પણ. અને આની કાકા, શું નામ તમારું? મારું ગેલાભાઈ. ગેલાભાઈ, કેવી તકલીફ છે પીવાના પાણીની? પાણીની તકલીફ બહુ તકલીફ છે સાહેબ. આ પડી જાય તો હા આ પાણી પડશે તો બીજે તો પાણી જ નહીં, બીજે શેષ નહીં એમ. દાદા, શું કેવું છે તમારું? સાહેબ એવું હે કે જો આ પડી જાય તો પાણી વગર તો મરી પણ જો ભડાકા થાય તો આજુબાજુ ઢોર મનોક એ મરવાના. ગૌશાળો આવ્યો, ડેરી મંડળી આવી અને ઇસ્કોલ આવી, અને અમારે કેવી રીતે જીવવું? અમે ગરીબ વસ્તી છે, ઢોર પશુપાલન માટે અમે જીવા, અને આ બોકરી આવે ને ઢોર ઊભું રહે ને ભડાકા થાય, ઢોર મરી જાય તો અમારી શું હાલત થાય? માણસ મરે, ઢોર મરે, અને પાણી પીવા પણ ઓછી છે. બીજું પાણી સોય નહીં. તમે જો તો હેડો ગામમાં જોઈ લો, બોર ખોલેલા પડ્યા છે. હા, બોરમાં પાણી જ નહીં. સૌથી વધારે વિકટ પરિસ્થિતિ આ વિસ્તારમાં પીવાના પાણીની છે. ગામના તમામ જે આજુબાજુના ગામડાઓ છે, પંચાયતના બધા બોર ખોલેલા પડ્યા છે, કાંઈ પાણી છે નહીં. પીવાના પાણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી આ જ્યારે સરકારે આયોજન કર્યું હોય આવા સંપો બનાવી અને એમના સુધી પીવાનું પાણી નર્મદા વિભાગ દ્વારા પહોંચવામાં આવે રિફાઇન કરીને, આ સંપમાંથી પાણી જવાનું હોય ગામના આજુબાજુના 10 થી વધારે ગામડામાં, ત્યારે આ અમીરગઢ તાલુકાનું વિરમપુર ગામ એવી પરિસ્થિતિમાં અત્યારે સપડાયું છે કે સરકારે અમારા માટે વ્યવસ્થા કરી છે પીવાના પાણીની, પણ હવે જ્યારે તંત્ર દ્વારા એમને જ્યારે પરમિશન મળી ગઈ છે અહીંયા ક્વોરી ચલાવવાની, તો એ ક્વોરીમાં જે વિસ્ફોટ કરવામાં આવે છે, પથ્થર તોડવા માટેનો જે વિસ્ફોટ થતો હોય છે, એ વિસ્ફોટ એટલો ભયંકર હોય છે કે અહીંથી માત્ર 100 કિલોમીટર દૂર આ ક્વોરી આવેલી છે, માઇન્સ આવેલી છે, અને ત્યાં જ્યારે વિસ્ફોટ થતો હોય છે ત્યારે આ જે પાણીના જે બંને ટાંકા છે, 18.5 લાખ લીટર પાણીના ટાંકા છે, એ બંને ટાંકા ફાટી જવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ ટાંકાને કોઈ નુકસાન થાય, ફાટી જાય, તો આજુબાજુના 10 ગામડાથી વધારે લોકો રહે છે અહીંયા, અને એ તમામ લોકોને પીવાના પાણીના ભર ઉનાળે ફાંફા પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મારી સાથે ફરી જોડાયા છે ભાઈ, શું કહેશો ખાસ કરીને? ભગવાનભાઈ, આ બાબતે અમે કલેક્ટર સાહેબને અરજી આપેલ છે. ખાણ ખનીજમાં પણ અમે કલેક્ટર આપણે અરજી આપેલ છે. 2 દિવસ જ થયા છે. ત્યાં અમે રિપોર્ટ કર્યું કે ભાઈ અમે તપાસ કરીને જાણ કરશું. હવે બીજી વાત, જે પણ આ કોરી માલિક છે અમને એવી ધાક ધમકીઓ આપે છે કે તમને પોલીસ દ્વારા અંદર પૂરી દેશું, આમ કરી દેશું, તેમ કરી દેશું, પણ અમારે આખું ગામ સાથે છે, અમે કોઈ ડરવાના નથી, અને કોરી નહીં જોઈએ એટલે નહીં જોઈએ. હવે અમે એમને રજૂઆત કરવા જઈએ છીએ, એ તરત પોલીસને ફોન કરે છે, પોલીસની ગાડી આવીને ઊભી રહે છે. એટલે શું અમને એક માટે આખા ગામને મારવા બેઠો છે? એનો મતલબ એ જ થયો ને. એમની સરકારમાં ખૂબ વાહ આવી છે ને એમની સરકાર છે, અથવા સરકારમાં કંઈ એમની લાગવગ હશે તો અમે આ ગરીબ વસ્તીને, જે અભણ વસ્તી જ છે અહીંયા, બધાને મારવા માટે એ લોકો કરે છે. તો હાથ જોડીને નમ્ર અપીલ કલેક્ટર સાહેબને કે ભાઈ સાહેબ આના ઉપર તાત્કાલિક પગલાં લો અને આ ક્વોરી બંધ કરાવો. મારી સાથે બીજા પણ એક યુવા જોડાયા, શું કેવું છે આપનું? સેમ ભાઈએ વાત કરી રીતના પરિસ્થિતિ અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર બહુ જ ખરાબ છે. કેમ કે જોવા જઈએ તો અહીંયા વનીકરણ ખરાબ થઈ રહ્યું છે, નર્સરી તૂટી રહી છે, ઝાડ વૃક્ષ આ ગૌચરમાં આવે છે, તો એમની જમીન અત્યારે ઓછી થઈ રહી છે. વત્તા બાજુમાં સ્કૂલ છે. અહીંયા લગભગ આ મેન માર્ગ છે, મેન બાળકોનો અપડાઉન કરવાનો રસ્તો છે, અને બાજુમાં ગૌશાળા છે. તો અહીંયાથી જ અભ્યાસ કરતા બાળકો તે ગૌશાળા પર જાય છે પ્રયોગ માટે, પ્રવૃત્તિ માટે. તો એમનો આ વિસ્ફોટકના લીધે બાળકોને જીવ જોખમ છે. સરકારની કોઈ પણ નિયમ નીતિ હોય તો એટલું હોય છે કે જાહેર જનતાની, પબ્લિકની સલામતી માટે હોય છે. તે અમને આ મંજૂરી પબ્લિકની સલામતી માટે તાત્કાલિક ધોરણે કેન્સલ કરવામાં આવે, અમને આ બંધ કરવામાં આવે, એટલી અમારી માંગ છે, અરજ છે. બિલકુલ, તો ગામજનોની એક જ માંગ છે કે અહીંયાથી આ પાણી પુરવઠાનો જે સંપ છે ત્યાંથી માત્ર ને માત્ર 100 મીટરના અંતરે આ માઇન્સ આવેલી છે ને, એ માઇન્સમાં જ્યારે વિસ્ફોટ થતો હોય છે ત્યારે ભયંકર સ્થિતિનો સામનો આ ગ્રામજનો કરી રહ્યા છે. કલેક્ટરને એક જ રજૂઆત છે, તંત્રને એક જ રજૂઆત છે, સરકારને એક જ રજૂઆત છે કે એક વ્યક્તિ કે કોઈ અમુક લોકો માટે કરીને અહીંયા રહેતા 18 આલમને મોટું નુકસાન થાય તો એ કેવી રીતે પરવડે? મોટો સવાલ છે.
લોકોની અપીલ છે, લોકોની અરજ છે કે આ જે કોરી છે એને એ કોરીનો કોઈ વિરોધ નથી, માઇન્સનો કોઈ વિરોધ નથી, પણ જે વિસ્ફોટ થાય છે અને એ વિસ્ફોટથી જે સ્થિતિ સર્જાય છે તેનો વિરોધ છે. તેને લઈને કલેક્ટરને આજીજી કરી રહ્યા છે. નમસ્કાર.